સ્વામીની વાતો પ્રકરણ 1-10 વાત નંબર 1 ભગવાનનો મહિમા 37.1 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામને પાર્ષદને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવાને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે. ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં. ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. વાત નંબર 2 સુખ 1.1 પ્રકરણ 1ની બીજી વાત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરે છે. સાંખ્ય વિચાર કરવા શીખવો. ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહને માને 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત, ને અધિદૈવ એ 3 તાપે સર્વેનું દુઃખ મટે નહીં. ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો. વાત નંબર 3 ભગવાન અને સાધુની પ્રસન્નતા માટે 34.1 પ્રકરણ 1ની ત્રીજી વાત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું જે એ યુદ્ધે કરીને તો હું જીતાઉં એવો નથી. ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી, એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. વાત નંબર 4 ભગવાનનો મહિમા 37.2 પ્રકરણ 1ની વાત 4 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિનાનું પાંડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી, એમ સમજીને સુખી રહે. ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂન થઈ જાય. વાત નંબર 5 મોક્ષ 48.1 પ્રકરણ 1ની વાત 5 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોસ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો, કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. ને કૂવા, તળાવ ને નદીયું ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી. વાત નંબર 6 સાધુનો મહિમા 30.1 પ્રકરણ 1ની વાત 6 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મોટાને સેવ્યા હોયને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, તે કેની પેઠે? તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્યાં રહેવા પામે નહીં. વાત નંબર 7 સાધુનો મહિમા 30.2 પ્રકરણ 1ની વાત 7 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાનમાં જોડાણા હોયને ભગવાનની આજ્ઞામાં રહેતા હોયને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય, પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. વાત નંબર 8 સાધુનો મહિમા 30.3 પ્રકરણ 1ની વાત 8 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે ન દબાય. કેમ જે ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્મારામ હોય તે શા સારું દબાય? કેમ જે એને તો કાંઈ જોઈએ જ નહીં, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં. વાત નંબર 9 સ્વભાવ વાસના દુર્ગુણો પાપ 5.1 પ્રકરણ 1ની વાત 9 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખમાત્રને ટાળીને સુખીઓ થઈ જાય, પણ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે.
તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખીઓ થાય છે. વાત નંબર 10. સાધુનો મહિમા 30.4 પ્રકરણ 1ની વાત ન 10. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ઇન્દ્રિયું, અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય, એવો જ એ જીવનો સ્વભાવ છે. તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે.